સુખધામ હવેલી ખાતે અધિક માસ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વૈષ્ણવો ભક્તિ રસમાં તરબોળ થતા જોવા મળ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વૈષ્ણવોના આસ્થા કેન્દ્ર સુખધામ હવેલી ખાતે અધિક માસ નિમિત્તે ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વૈષ્ણવોના હૃદય સમ્રાટ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજશ્રીએ વૈષ્ણવ સૃષ્ટિને આશીર્વચન પાઠવ્યા હતા. અધિક માસ એટલે પુરુષોત્તમ માસ, જે વૈષ્ણવો માટે ભક્તિમાં રસ તરબોળ થવાનો પવિત્ર સમય છે તેમ જણાવ્યું હતું. શ્રીમદ ભાગવત એ કલ્પ વૃક્ષ અને પુરાણોનું તિલક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સંસારની દરેક સમસ્યાઓનું સમાધાન ભાગવતજીમાં છે. પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે મા યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને પ્રભુ સેવામાં સ્નેહ, સમર્પણ અને શરણાગતિ અનિવાર્ય છે. શ્રી મહાપ્રભુજી રચિત સુબોધિનીજી ગ્રંથ વૈષ્ણવોને કર્તવ્ય અને સાચી ભક્તિનો માર્ગ દર્શાવે છે. જે ઘરમાં ભાગવત ગ્રંથ નથી તે ઘર કહેવાને લાયક નથી. કથા દરમિયાન સુખધામ હવેલી જાણે સાક્ષાત વ્રજ ભૂમિ બની ગઈ હતી. પૂજ્ય શ્રીના કરકમલો દ્વારા મા યમુનાજી, શ્રી ગોવર્ધનજી અને શ્રી દ્વારકાધીશ પ્રભુની દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી. આ અલૌકિક દર્શન અને કથા શ્રવણ માટે શહેરના ચારે ખૂણેથી હજારોની સંખ્યામાં વૈષ્ણવો સ્વયંભૂ ઉમટી પડ્યા છે. આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક કોર્પોરેટર નયનાબેન શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય મહારાજશ્રીને માલ્યાર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પૂજ્યશ્રીએ તમામ મનોરથી પરિવારો અને વૈષ્ણવોને શુભમ ભવતુ કલ્યાણસ્તુના મંત્રોચ્ચાર સાથે મંગલ આશીર્વાદ પાઠવ્યા. પ્રેમ લક્ષણા ભક્તિમાં પહોંચાવા એ ભક્ત હૃદયના વ્યક્તિઓ માટે કઠણ થઈ જાય. 7 પ્રકારના અર્થો શ્રીમદ ભાગવતજીના શ્રી આચાર્ય ચરણે કર્યા છે. જેણે ભાગવતાર્થ પ્રકરણ જોયું હોય તો ભાગવતાર્થ પ્રકરણની અંદર એક એક વસ્તુની છણાવટ, એક એક પ્રસંગોની છણાવટ, અને એનાથી આગળ જઈએ તો સુબોધનીજીની જે કારિકાઓ છે, વડોદરામાં એક સ્થાન છે ત્યાં કારિકાઓનું અત્યારે પારાયણ ચાલે છે. અધિકમાં પારાયણ થાય ત્યાં, અને 10-20 વૈષ્ણવો ત્યાં નિત્ય પ્રતિ પારાયણ કરે છે અધિક માસમાં. તો પારાયણ દ્વારા અને એક કારિકાઓ દ્વારા શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી જગ્યા એવી છે. 16,000 રાણીનો પ્રશ્ન હોય, પછી માખણ ચોરી લીલાનો પ્રસંગ હોય કે ચીરહરણનો પ્રસંગ હોય, એ બધા જ પ્રસંગને શ્રી મહાપ્રભુજીએ જે રીતે મૂલવ્યા છે અને જે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એ મારા ખ્યાલથી ભક્તિ જગતની અંદર સર્વશ્રેષ્ઠતા પુષ્ટિ માર્ગની સિદ્ધ કરે છે. અને ભાગવતજી એક એવો શાસ્ત્ર છે, એવો પુરાણ છે, એવો મહામૂલો ગ્રંથ છે, અને એનાથી આગળ આપણે કહીએ તો કલ્પવૃક્ષ છે કે જેને જે જોઈએ પ્રાપ્ત કરવાની ક્ષમતા શ્રીમદ ભાગવતજીમાં છે. અને એટલા માટે જ મને લાગે છે પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જે ભાગવતની આ પંક્તિ બતાડે છે કે જે ભાવુક જીવ છે, જેના હૃદયમાં ભક્તિ ક્યાંક સંતાયેલી છે, એને ઉજાગર કરવા માટે, એને ઉત્તિષ્ઠ કરવા માટે શ્રીમદ ભાગવતનું શ્રવણ, શ્રીમદ ભાગવતનું મનન અને ભાગવતનું અધ્યયન બહુ જ જરૂરી છે. શાસ્ત્રીજી અમારા વડોદરામાં બહુ જ સારા સારા વૈષ્ણવો છે કે જે ભાગવતનું પારાયણ કરે છે. હું જેમની પાસે ભાગવતજી શીખ્યો, જો કે કથાની મને ના છે એટલે હું કરતો નથી, પણ હું જેમની પાસે શીખ્યો, મંદસોરના હતા એ પોતે.